તો અમદાવાદમાં વીએસ હોસ્પિટલની સામે અકસ્માતની ઘટના સામે આવી છે। બસ અને એક્ટિવા વચ્ચે આ અકસ્માત થયો છે। રાત્રે 10 વાગે થયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત થઈ ગયું છે। બસ રાજસ્થાન પરિવહન નિગમની હોવાનું સામે આવ્યું છે। તો અમદાવાદમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। વધુ એક આ અકસ્માતની ઘટના સામે આવી છે। વીએસ હોસ્પિટલ સામે આ અકસ્માત થયો છે। બસ અને એક્ટિવા વચ્ચે જોરદાર અકસ્માત થયો। રાત્રે 10 વાગ્યાની આ ઘટના કે જેમાં હવે એક્ટિવા ચાલકનું મોત થઈ ગયું છે। બસ રાજસ્થાન પરિવહન નિગમની હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। તો અમદાવાદમાં વીએસ હોસ્પિટલ સામેની આ દુર્ઘટના સામે આવી છે। રાજસ્થાન પરિવહન નિગમની આ બસ હતી કે જે બસ અને મોપેડ વચ્ચે અકસ્માત થયો અને એક્ટિવા ચાલકનું મોત થઈ ગયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે। દર્શલ, અમદાવાદમાં હવે દિવસે ને દિવસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે। વીએસ હોસ્પિટલ સામે આ દુર્ઘટના બની છે, શું વિગત? ચિકિત્સા આજે બુધવારની રાતનો આ બનાવ છે કે જ્યાં 10 થી 11 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યા હોવાનું તેના સ્થાનિકો કહી રહ્યા છે। જે પ્રકારનો બનાવ બન્યો છે વીએસ હોસ્પિટલની પાસે જે સરકારી હોટેલ આવેલ છે તેની આગળ જે એસટી પિકઅપ છે તેની વચ્ચેનો આ બનાવ છે કે જ્યાં રાજસ્થાનની એસટી બસ પસાર થતી હોય છે। તે સમય દરમિયાન આ એક્ટિવા ચાલક મયંકભાઈ પણ ત્યાંથી પસાર થતા હોય છે અને ત્યારે જે પ્રમાણે સ્થાનિકો પાસેથી માહિતી મળી છે કે સાઈડમાં એક રિક્ષા હતી અને આ તરફ બસ જઈ રહી હતી અને વચ્ચેથી જ્યારે તેઓ નીકળવા ગયા બેલેન્સ ન રહ્યું ને તેઓ પડ્યા। તેના કારણે તેઓ એસટી બસ નીચે આવી ગયા અને ત્યાં તેમનું મોત નીપજ્યું। આ ઘટના બનતા સ્થાનિકો ભેગા થયા હતા। બસ ચાલકે આગળ બસ રોકીને ત્યાં ઉતરીને સ્થળ ઉપર જોયું પણ હતું, મુલાકાત પણ કરી હતી, પોલીસ પણ બોલાવી હતી અને જે મૃતક જે છે તેના સગાવાલા પણ ત્યાં પહોંચ્યા હતા। એટલે કે આ સમગ્ર ઘટનાની અંદર જે પ્રકારની ઘટના બની છે તેમાં આ એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું છે। બસ ચાલકની હાલ કોઈ ભૂલ નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે કે આખરે ભૂલ કોની હતી। તે માટે પોલીસ સીસીટીવી ફૂટેજની પણ આસપાસના તપાસ કરશે અને પૂછપરછ પણ કરશે લોકોએ, જેથી કરીને ઘટનાની વધુ માહિતી મેળવી શકે। પરંતુ જે પ્રકારે આ ઘટના બની છે, અમદાવાદમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે અને આ પ્રકારના જે પ્રકારે બનાવ વધી રહ્યા છે અકસ્માતમાં તે એક ચિંતાનો વિષય અમદાવાદ માટે, નાગરિકો માટે અને તંત્ર માટે પણ કહી શકાય। તેને રોકવા જરૂરી છે કારણ કે મોતનો આંકડો આવી ઘટનાઓમાં સતત વધી રહ્યો છે અને તે ચિંતાનો વિષય છે। જી, આભાર દર્શલ વિગત આપવા બદલ।